નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ. અગ્નિદા સેવા કેન્દ્ર બિનવાસી લાશોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે પવિત્ર આર્ય સમાજ મંદિરમાં તમામ બિનવાસી મૃતકોની આત્માની શાંતિ માટે, એમની સદગતિ માટેનો યજ્ઞ રાખવામાં આવ્યો છે. અને આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થયા છે. એને ઉપક્રમે સંયુક્ત ઉપક્રમે સેવાભાવી એક સંસ્થા આર્ય સમાજ મંદિર, જેને 151 વર્ષ પૂરા થયા છે, સંયુક્ત ઉપક્રમે આ યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ને આ યજ્ઞની અંદર જે કોરોના કાળમાં મેમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, કર્મચારીઓ, પીએમ કરતા કર્મચારીઓ અને સ્મશાન ભૂમિમાં લાશ બાળતા કર્મચારીઓનું આજે અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા લોકોનું સન્માન કરવામાં આવ્યું? આ લગભગ 65 થી 70 વ્યક્તિઓના સન્માન આ સંસ્થાએ આજના રોજ કરવામાં આવ્યા છે. સુરત શહેરની જનતાને હું એ સંદેશો આપવા માગું છું કે આ સુરત શહેરની અંદર નહીં પણ સમગ્ર ગુજરાત નહીં પરંતુ આખા વર્લ્ડમાં આ એક એવી સંસ્થા છે કે જે બિનવાસી લાશોનું વિનામૂલ્યે માનભેર તમામ વિધિઓથી જે એની અસ્થિ વિસર્જન સુધીનું આ કામકાજ આ સંસ્થા કરે છે. ને સુરત શહેરના દાતાશ્રીઓને પણ મારું એક સૂચન છે, એમને મારી નમ્ર વિનંતી છે કે પોતાના નામો દિવાલો પર લખાય, પેપરોમાં છપાય, એ હિસાબે તમે મોટું દાનો ઘણી સંસ્થાઓને આપો છો. તો આવું ખરેખર જે સંસ્થા કામ કરે છે, જો આવી સંસ્થાઓને તમે ઉદાર હાથે ફાળો આપો તો તમારો જે આપેલું દાન બિનવાસી લાશની અંતિમ ક્રિયામાં વપરાય, એથી સૌથી મોટી વસ્તુ કઈ હોઈ શકે. આ સંસ્થાની પાસે 1.5 વર્ષ ચાલે એટલું ફંડ છે અને 1.5 વર્ષ પછી જો આવી જ હાલત રહી તો સંસ્થા કઈ રીતે ચલાવવી એ ચર્ચાનો વિષય બની રહેશે.